જય શ્રી કૃષ્ણ. આજે આપણે અધ્યાય 7નો 12મો શ્લોક સમજીશું. એ ચૈવ સાત્વિકા ભાવા રાજસાસ્તામાં શસ્ત્રે મત એવેતિ તાન વૃદ્ધિ ન તમહ તેષુ તે મયી. તું જાણી લે કે સર્વ ભાવ પછી તે સત્વગુણી હોય છે, રજોગુણી હોય કે તમોગુણી હોય, તે બધા જ મારી શક્તિ દ્વારા પ્રકટ થયેલા છે. એક રીતે હું સર્વ કાંઈ છું, પરંતુ સ્વતંત્ર છું. હું ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન નથી, બલકે તેઓ મારે આધીન છે. જગતના સર્વ દુનિયાવી કાર્યો પ્રકૃતિના 3 ગુણોના પ્રભાવ હેઠળ થતા હોય છે. આ પ્રાકૃત ગુણો ભગવાન કૃષ્ણથી ઉદ્ભવતા હોવા છતાં તેઓ કૃષ્ણએ ગુણોને આધીન નથી. ઉદાહરણાર્થ, રાજ્યના કાયદા હેઠળ કોઈ મનુષ્યને સજા થઈ શકે, પરંતુ કાયદો ઘડનાર રાજા એ કાયદાને આધીન હોતા નથી. એ જ રીતે ભૌતિક પ્રકૃતિના સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ ભગવાન કૃષ્ણથી ઉદ્ભવેલા છે, પરંતુ કૃષ્ણ ભૌતિક પ્રકૃતિને આધીન નથી. માટે જ તેઓ નિર્ગુણ છે, એટલે કે આ ગુણો તેમનાથી ઉદ્ભવેલા છે, પણ ગુણો તેમને પ્રભાવિત કરતા નથી. તે ભગવાન અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વિશિષ્ટ લક્ષણોમાંનું એક છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.